જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે છીએ અત્યારે ગોંડલ રોડ ઉપર અને આ ટાઈપના કંઈક પાઇપ છે, પાઇપ ભરી લીધા છે અને આપણે ભરીને જવાનું છે કોઠારિયા સોલવન પાસે, ટાટાના શોરૂમ પાસે. તો ગાડી લોડેડ થઈ ગઈ છે, નાળું બાળું બાંધી લીધું છે હાઈ ક્લાસ અહીંયા. તો આપણે નીકળીએ જઈએ કોઠારિયા. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો જરૂરથી, અને વિડીયો પૂરો જોજો. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો મળીએ છીએ આગળ. ગોંડલ રોડ ઉપર આપણે બોમ્બે પેટ્રોલ પંપ પાસે છીએ, અહીંયાથી નીકળ્યા છીએ. સેલના પંપ પાસે ફાટક બંધ છે, અહીંયા ઊભા છીએ આપણે. સિગ્નલ બંધ છે, સોરી. ગુરુ કોળવાળો બ્રિજ હો મિત્રો. છકડામાં બેસીને જો, આ છકડાની મોજ. આ મિત્રો આપણે અહીંયા કોઠારિયા પાસે ટાટાના શોરૂમે ઉતારવાનું હતું, ત્યાં ઉતારી દીધું છે. ટ્રાફિક વધારે હતો, મોબાઈલ જ આપણે હાથમાં કેમેરો લીધો નથી, બરાબર. તો હવે કદાચ સાપર જવાનું છે, જોઈએ છીએ ફોન આવે તો ક્યારે આવે છે ત્યારે જવાનું. અત્યારે આપણે ગોંડલ ચોકડી પાસે પહોંચ્યા છીએ, પાછા જાય છે આપણા એરિયા. તો મિત્રો આપણે માલવિયા કોલેજ પાસે આવ્યા છીએ. નહીં, અહીંથી આપણે હાલતા થયા છીએ કોલેજ પાસેથી, અને આપણે જવાનું છે પહેલાં વાવડી જવાનું છે, અને વાવડીથી થોડોક સામાન લઈને રીબડા. તો મિત્રો આપણે વાવડી પહોંચ્યા ને પછી સાપર જવાનું કેન્સલ થયું એવું કીધું. એ જગ્યાએ પહોંચી જાય ને પછી એ ભાડા કેન્સલ થઈ જાય, આવું બધું થાય આમ. તો આપણે બસ સ્ટેન્ડ પાસે હોય ને પાછા ત્યાંથી જઈએ આપણે વાવડી, અને કેન્સલ થઈ જાય તો કેવું થાય? કાંઈ વાંધો હાઈ લાગશે. બીજું તો આપણે નાના મવા નીકળી ગયા, એ કેન્સલ થયું તો શું થઈ ગયું? નાના મવા રોડ ઉપર આપણે ચડી ગયા, કાંઈ વાંધો નહીં. બીજું શું હોય? હા, બધા આપણા ફ્રૂટવાળા આવી ગયા નાના મવા રોડ ઉપર. જોઈ લ્યો ફ્રૂટ. હો ભાઈ, અહીંયા મોકાજી સર્કલ આપણે 2 ફ્રેમ ઉતારવાની છે, તો આપી આવીએ આપણે ત્યાં. અહીંયા સામે બધા નાસ્તાવાળાની બધા હતા, હોટલો હતી બધી. જો પાડી નાખ્યું છે, અહીં કોમ્પ્લેક્સ બનતું લાગે છે. આપણે નાના મવા રોડ વાળો શાંતિનગર કેવું કંઈક, હા, મોટી આપણી જૂની સોસાયટી નાના મવા રોડ ઉપર. આ નાના મવાનો ઓલો ઊંચો પંપ જોઈ લ્યો છે ઊંચો. રેસ્ટોરન્ટ આવી ગયું છે અમૃતસરી હટી, મોકાજી સર્કલ. અહીંયા આપણે ફ્રેમ દેવાની છે. ફ્રેમ મતલબ બોર્ડ ડોમિનોઝની બાજુમાં. સોરઠિયાવાળી ચોક ઓટીને અહીંયા પહોંચ્યા છીએ આપણે 80ના રોડ ઉપર. જોઈ લે બધા ફુગાવાળા તૈયારી કરે. આપણે આગળ આવી ગયું બાપુનગર વટીને હજી ઓલો હાજીવાળી નદીવાળો પુલ આવે છે ને, ત્યાં પુલ આપણે આવ્યા છીએ. તમને આનો નજારો બતાવું નદીનો. જોઈ લ્યો, બાકી બધે ઝાડવા એવું બધું છે. આ નદી પાણી છે કે શું છે કંઈ ખબર નથી પડતી, નકરો કદડો જાયેલો જાય. જો આમ બધે બાવરિયા ઉગી ગયા, અને અહીંયા બધે કચરો. જોઈ લ્યો રાજકોટનો કચરો ભાઈ. અને રાજકોટનો કચરો એમ હોય.
નદી છે આ નદી કે ઓકરો છે? ના નદી છે. ના ના ઓકરો છે. ના ના નદી છે નદી નદી. આજી નદી છે આજી નદી. આજી નદી વટીને આપણે હાલતા થઈ ગયા ને હવે આવી ગયો આજે જીએડી છે. આ ન્યારાનો પંપ એની સામે એફજેડ ગેટ આવે એ આજી જીએડી છે. આ જે ગેટ રહ્યો એ આજે જીએડી છે. આપણે અજય વેબરેજ વાળી શેરીમાં આવી ગયા. અહીંયા ક્રેન ને એવું બધું પડ્યું છે. આપણે મિરર ભરવાના હતા, મિરર અહીંથી લેવાના હતા, લઈ લીધા. જુઓ અહીંયા આવું કાગળ ને એવું રાખવું પડે એટલે લીકા ન પડે. તો અહીંયાથી આપણે કાચવાળા ત્યાંથી કાચ ભરીને નીકળી ગયા ને આ સોરઠિયાવાળી ચોક પાસે પહોંચવા આવ્યા પાછા આપણે બાપુનગર વટી ગયા. ઉતારવાના છે ભક્તિનગર સ્ટેશન પ્લોટ. આ આવી ગયો મિત્રો સોરઠિયાવાળી ચોક. સેકન્ડ હેન્ડ ટુ વ્હીલ લેવો હોય તો ભાઈ આવી જવાનું. આ આપણે 80નો રોડ, બે બાજુ જૂના ટુ વ્હીલ મળે છે. આપણે નટેશ્વર મહાદેવ, જય મહાદેવ, જય બોડિયાના. હા મિત્રો આવી ગયું આપણું ભક્તિનગર સર્કલ. ઓલું સ્ટેશન વાળું સર્કલ, આ ભક્તિનગર સર્કલ. સર્કલેથી આપણે ચડી ગયા ઢેબર રોડ ઉપર. આ છે ઢેબર રોડ. આ કાંતા શ્રી વિકાસ ગૃહ સ્કૂલ. આ બધી અહીંયા દુકાનો છે અને આગળ પાછો ગેટ આવે. જો અહીંયા ગેટ છે, આ ગેટ નંબર 2. અહીંયા પાછો ગેટ આવે. તો હવે લગનગાળો ચાલુ થઈ ગયો લાગે છે. શણગારેલી ગાડીઓ માંડી દેખાવા. જો આપણે પહોંચી ગયા ભક્તિનગર સ્ટેશનમાં, સ્ટેશન પ્લોટમાં.